जय माताजी जय द्वारकाधीश मदद महादेव। तो આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ। તો આજે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ આપણે બનાવવાનું છે દેશી કાઠિયાવાડી ઢોકળીનું શાક। તો વિડીયોમાં બને રહેજો। તો આપણે ઢોકળીનું શાક બનાવવા માટે બધી સામગ્રી તૈયાર છે, તમે જોઈ શકો છો। આ છે આપણે ચણાનો લોટ, આ છે આપણે ખાટી છાશ, ખાટી ને મોરી નહીં મીડિયમમાં રાખવાની છે। તો આપણે છે તાજી ને મોરી છાશ છે, ખટુંબરી છે, આ છે આપણે નમક, આ છે ધાણા જીરું, આ છે વઘાણી, આ છે આપણે કાશ્મીરી મરચું, આ છે હળદર ને આ છે આપણે લીલી ધાણા ભાજી ને આપણે એક પેનમાં ચણાનો લોટ નાખશું। અને આપણે છે ને પહેલાં થોડો નાખવાનો છે ચણાનો લોટ। તો આપણે પહેલાં સેજ પાણી નાખવાનું છે, પછી એમાં ચણાનો લોટ પહેલાં છે ને આપણે એડ કરશું। એટલે પહેલાં છે ને આપણે થોડું પાણી નાખવાનું છે, એટલે છે ને આપણે ઝીણા ઝીણા ગાંઠા ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો પહેલાં આપણે છે ને આપણે એકદમ હલાવી મસ્ત એટલે મસ્ત છે ને ખાવા એટલે આમ રેડી કરવાનું છે। તો આપણે એમાં નાખશું, પહેલાં થોડો લોટ લેવાનો છે। તો હવે આપણે એમાં નાખશું થોડીક હળદર, એટલે આપણે ઢોકળી મસ્ત એટલે મસ્ત પીળી થાય। અને સેજ આપણે ચટણી નાખશું એટલે છે ને આપણે મસ્ત એટલે મસ્ત પીળી ઢોકળી થાય। અને આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છીએ, તમે જોઈ શકો છો। હવે આપણે એક જ હાથે છે ને એને ગાંઠા ના રહી જાય એ પ્રમાણે અસલ બેટર બનાવવાનું છે। તો તમે જોઈ શકો છો, પહેલાં થોડું જ પાણી લેવાનું છે, અથવા પાણીમાં છાશમાં તમે બેમાં કરી શકો છો। તો જો આવી રીતના આપણે બેટર મસ્ત એટલે મસ્ત આપણે બેટર બનાવવાનું છે। અને હવે જરાય એટલે જરાય ઝીણા ગાંઠા રહેવા દેવાના નથી, એકારે જ આ મસલ ફેટવાનું છે। તો આપણે ઓલરેડી તો આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે અને ઓલરેડી આપણે તેલ મૂકી દીધું છે। તો હવે આપણે એમાં વઘાણી નાખી દઈશું। આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે નીરા હાથેથી આપણે બેટર નાખશું, પછી આપણે એને મસ્ત એટલે મસ્ત જમણા ઢોકળી અસર થઈ જશે। તો હવે આપણે એકારે એને હલાવવાની છે। તમે જોઈ શકો છો। તો હવે આપણે ગેસ છે ને ફાસ્ટ કરી નાખવાનો છે। તો એકારે આપણે હલાવવાની ચાલુ રાખવાની છે, હમણાં આપણે મસ્ત એટલે મસ્ત થઈ જશે। તો તમે જોઈ શકો છો, તો આપણે મસ્ત એટલે મસ્ત જો આપણે બેટરમાંથી મસ્ત ઢોકળી બની ગઈ છે, તમે જોઈ શકો છો। તો આવી રીતના તો તમે જોઈ શકો છો, જો આવી રીતના મસ્ત એટલે મસ્ત આપણે ઢોકળી થઈ ગઈ છે કમ્પ્લીટ। આપણે થાળી લઈ લીધી છે, એમાં આપણે તેલ નાખીને ગ્રીસ કરી લઈએ, કારણ કે આપણે આમાં ઢોકળી નાખવાની છે। તો તમે જોઈ શકો છો, ગ્રીસ કરી નાખવાનું છે થાળીમાં તેલ ચોપડીને। પછી હવે આપણે આમાં ઢોકળી નાખીશું, તમે જોઈ શકો છો। ઢોકળી બધી આમાં એડ કરી નાખવાની છે, એવી રીતના બધી આપણે ઢોકળી થઈ છે હાઈ ક્લાસ। તો હવે આપણે આને પાથરી લેશું અસલ મસ્ત। તમે જોઈ શકો છો, આપણે વાટકામાં તેલ ચોપડીને ગામડી કરી દેવાની છે મસ્ત એટલે મસ્ત આપણે થાળીમાં પાથરી દેવાની છે આમ અસલથી। બની ગઈ છે આપણી ઢોકળી કમ્પ્લીટ। તમે આ ઢોકળી છે ને તેલ સાથે ખાઈ શકો છો, અને ગમે એમ રીતના તમે લુખી પણ આ ઢોકળી તમે બહુ એટલે બહુ જ ખાઈ। હવે આપણે લસણવાળી ચટણી બનાવશું। તો આપણે આદુ, આ છે આપણે આદુ, આ છે આપણે લીલા મરચાં અને લસણ ત્રણેય મિક્સ કરીને આપણે લસણવાળી ચટણી બનાવવાની છે। આપણે ઢોકળીના વઘાર માટે જે મરચાં, થોડુંક આદુ, એને આપણે એને ખાંડીને મસ્ત ત્રણે મિક્સ કરીને ચટણી બનાવવાની છે। આપણે કઢાઈ મૂકી દીધી છે, તો આપણે ગેસ ચાલુ કરશું, પછી આપણે વઘાર માટે તેલ નાખવાનું છે। તો તમે જોઈ શકો છો, તેલ હંમેશામાં જાજુ નાખવાનું છે। તો આપણે ઓલરેડી તેલ મૂકી દીધું છે કઢાઈમાં ગરમ કરવા માટે। તો હવે આપણે વઘાર કરશું। તો આપણે એમાં લાલ મરચ
મરચાં નાખશું આપણે સૂકેલા, પછી આપણે મીઠો લીમડો નાખશું, 2 તજના ટુકડા છે તમે જોઈ શકો છો. આપણે છે રાઈ, આપણે આ છે આપણે જીરું, આ છે આપણે વઘાણી તમે જોઈ શકો છો. તો આપણે ગેસ ફાસ્ટ કરી નાખશું, તેલ આવી જાય પછી આપણે ચટણી નાખવાની છે તમે જોઈ શકો છો. તમે આ શાક ખાઓ એટલે આંગળા ચાટ કરી જાય એવું આપણે કાઠિયાવાડી શાક બનાવવાનું છે. તમે પછી કેવી રીતના બનાવજો એ મને કોમેન્ટ કરજો. તો હવે આપણે વઘાર માટે ચટણી નાખશું, એડ કરશું. આદુની પેસ્ટ કરેલી હતી એ આપણે ચટણીનો વઘાર કરી નાખ્યો છે. તો હવે આપણે લસણની ચટણી થઈ ગઈ છે. તો આપણે છે ને છાશ ના ફાટે એ પ્રમાણે પહેલાં છે ને આપણે લસણની ચટણી વઘારવાની છે ને પછી આપણે છાશ નાખવાની છે. આ છે આપણે ખાટી છાશ અને આપણે એક સાથે હલાવવાની છે. નિરાતે જેમ એક સરખે હલાવ્યા જ કરવાના એટલે આપણે ઘણીક વાર આપણે છે ને છાશ ફાટે નહીં, ધાણિયા ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે પહેલાં તમે લસણની ચટણી વઘારશો ને પછી છાશ નાખશો ને એટલે આપણી છાશ કોઈ દી ફાટશે નહીં. હવે આપણે ગેસે ધીમે છે ને હલાવવાની છે એક ઘડી આપણે છાશને, છાશ ફાટે નહીં. તો હવે આપણે આ ઢોકળી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે નાના આપણે એના કાપા પાડી નાખશું. આપણે જેવી સાઈડની બનાવી એવી આપણે ઢોકળીના નાના પીસ બનાવશું. તો આપણે જો ઢોકળી કમ્પ્લીટ થઈ ગઈ છે, બધા જોઈ શકો છો. નાના છોકરા પણ ઢોકળી ખાઈ શકે છે તેલ ભેગી, ભરતા ભેગી, બહુ એટલે બહુ મસ્ત છે તમે જોઈ શકો છો. તો આપણે મસ્ત એટલે મસ્ત આપણે છાશ વઘાર નાખી છે. તો હવે આને ધીમે તાપે ચડવા દેવાની છે. તમે જોઈ શકો છો. તો આપણી મસ્ત એટલે મસ્ત પોચી આપણી ઢેફલી થઈ ગઈ છે તમે જોઈ શકો છો. બહુ એટલે બહુ મસ્ત પોચી ગઈ છે મસ્ત એટલે ઢેફલી આપણે ઢોકળીની પડી ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણે રસો મસ્ત એટલે મસ્ત પાકી ગયો છે. તો હવે આપણે એમાં ઢોકળી એડ કરશું. ઢોકળીનું શાક થઈ ગયું છે. તો આપણે ઓલરેડી બધી ઢોકળી અંદર નાખી દીધી છે. તો હવે આપણે થોડુંક ઢાંકી દઈશું અસલ મસ્ત એટલે મસ્ત પાકી જાય. તો તમે જોઈ શકો છો. તો આપણું મસ્ત એટલે મસ્ત શાક બની કમ્પ્લીટ થઈ ગયું છે ઢોકળીનું. બહુ એટલે બહુ મસ્ત જોઈ શકો છો. તેલ ઉપર આવી ગયું છે અને બહુ મસ્ત એટલે મસ્ત ચડી ગયું છે. તો હવે આપણે એમાં ધાણા ભાજી એડ કરશું. તમે જોઈ શકો છો. તો આપણે છે ઢોકળીનું શાક કમ્પ્લીટ તમે જોઈ શકો છો. બહુ મસ્ત એટલે કાઠિયાવાડી દેશી ધાબા સ્ટાઇલ. તો હવે આપણે સર્વ કરશું. તમે જોઈ શકો છો. આ તમે ભાખરી ભેગું ખાઈ શકો છો, પછી તમે રોટલી ભેગું ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણું ધાબા સ્ટાઇલ મસ્તનું કાઠિયાવાડી ઢોકળીનું શાક બની ગયું છે. આ તમે ભાખરી સાથે ખાઈ શકો છો, રોટલી સાથે અથવા ખાઈ શકો છો. બહુ એટલે બહુ મજા આવે. આ છે આપણે મરચાં અને ડુંગળી અને ઢોકળીનું શાક. હવે આમાં બાજરાનો રોટલો કે ભાખરી કે રોટલી હોય એટલે તમે કાંઈ ના ઘટે. તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબર કરતા રહેજો અને તમે કેવી રીતના બનાવો છો એ મને કોમેન્ટમાં કહેજો. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને ઢોકળીનું શાક તમે પણ બનાવજો. અમે આવી રીતના બનાવીએ છીએ તમે કેવી રીતના બનાવજો અને આવા નવા વિડીયો હું બનાવતી રહીશ. તો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો આગળ તમારે કેવા વિડીયો બનાવવા છે.